हेलो गाइस, हूँ हमेशा ट्राय करूँ कि तमारी साथे कंईक ने कंईक यूनिक रेसिपीज शेर करूँ। आज हूँ तमारी साथे डુંગળીના પકોડા શેર કરવાની છું। આ રીતે જો તમે ડુંગળીના પકોડા બનાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે। તમે આને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે કે સવારે તમને નાની અમથી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે આ પકોડા બનાવીને ખાઈ શકો છો। તો ચાલો આજની રેસિપી શરૂ કરીએ। આવી રીતે મેં 5 ડુંગળી લઈ લીધી છે અને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લેવાની છે। હાલ હું બધી જ ડુંગળીને આ રીતે કટ કરી લઈશ। સૌથી પહેલાં તમે જોઈ લો કે આવી રીતે ડુંગળી કટ કરવાની છે। આવી રીતે આપણે પાતળી સ્લાઇડમાં કટ કરવાની છે। જેટલી તમે પાતળી સ્લાઇડમાં કટ કરશો એટલા જ આપણા પકોડા ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી બનશે। તો આ રીતે આપણે બધી જ ડુંગળીને આવી રીતે કટ કરવાની છે। ત્યારબાદ હાથની મદદથી આવી રીતે બધી જ જે કળીઓ હોય એને અલગ કરી દેવાની। આવી રીતે એકદમ अलग अलग કરીને એકદમ પાતળી સ્લાઇડમાં આપણે કરી નાખવાની છે। હું બધી જ ડુંગળીને એ રીતે કરીશ। ત્યારબાદ આપણે હાથની મદદથી આવી રીતે બધી ડુંગળીઓ કરી લેવાની। હું હંમેશા ટ્રાય કરું છું કે તમને મદદ થઈ શકે એવા નાસ્તા શેર કરું, તો તમે મારી ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં જરૂર ચેક કરતા રહેજો। તેમાં હું ઘણા બધા વિડીયોની લિંક નાખતી હોઉં છું, તો તમે એ વિડીયો જોજો અને બનાવજો, તો તમને ઘણી બધી હેલ્પફુલ બની જશે। આવી રીતે મેં બધી જ ડુંગળીને બરોબર રીતે પ્રોપરલી કરી લીધી છે। તમારે કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું। તે વાટકી ભરીને આપણે ચણાનો લોટ આની અંદર એડ કરીશું। ત્યારબાદ આપણે આની અંદર એડ કરવાનો છે ચોખાનો લોટ। તમારે જેટલો ચોખાનો લોટ લીધો હોય તેટલો જ ચણાનો લોટ લેવાનો। અજમાને હાથમાં લઈને બરાબર ક્રશ કરીને એડ કરવાનું છે। ત્યારબાદ હું કોથમીરના પાન એડ કરીશ। આમચૂર પાવડર એડ કરીશું। તમને આવી રીતે આમચૂર પાવડર કરિયાણાવાળાની દુકાન ઉપર મળી જશે। ત્યારબાદ સંચળ પાવડર એડ કરીશું। 1 ચમચ લાલ મરચું એડ કરીશું। હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે હાથની મદદથી બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવી, જેથી તે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય। આવી રીતે આપણે પ્રોપરલી બધી વસ્તુને આવી રીતે ગ્રાઇન્ડ કરવી। જેમ કે તમે આવી રીતે કરશો તો બધી જ ડુંગળીની અંદર પ્રોપરલી મસાલો મિક્સ થઈ જશે। ત્યારબાદ મેં 2 બટાકાને બાફી લીધા હતા। એ બટાકાની અંદર આપણે ચાટ મસાલો એડ કરવાનો છે। ચપટી ચીલી ફ્લેક્સ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। પહેલાં તો આપણે એને બરોબર રીતે હલાવવાનું છે। ત્યારબાદ આપણે આની અંદર કોથમીરના પાન એડ કરવા અને આને હાથની મદદથી આવી રીતે બરોબર રીતે મસળી લેવું। તમે આ રીતે પકોડા બનાવશો ને તો તમને ખૂબ જ ભાવશે। તો કેવા પકોડા બન્યા છે ને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। આવી રીતે બધા મસાલાને મિક્સ કરીશું અને હાથમાં તેલ લઈને આવી રીતે થોડો માવો લઈને આવી રીતે હાથેથી ગોળ ગોળ વણી લેવાનું। તમે જુઓ કે આપણે આ રીતે એને શેપ આપવાનો છે અને આવી રીતે વણી લેવાનું છે। જો કેટલા સોફ્ટ લાગે છે। આવી રીતે તમે જુઓ કે મેં બધા જ લુવાને બરોબર રીતે કરી લીધા છે। તમને આવા પકોડા ખૂબ જ ટેસ્ટી લાગશે, ગેરંટી સાથે કહું છું। તમે જુઓ કે આપણે બધા જ લુવા બનાવી દીધા છે। એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે। આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં જરૂરથી શેર કરજો। તેલ ગરમ કરવા મૂકી દઈએ। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવવાની છે। આવી રીતે મેં 1 વાટકી મેંદો લીધો છે। તેની અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે। આની અંદર આપણે એકસાથે પાણી એડ કરવાનું નથી। જો પાણી એડ કરીશું તો આપણી ગાઢ એકદમ પતલી બની જશે, યા તો પછી ગાંઠાદાર બની જશે। તો આપણે એમાં થોડું પાણી એડ કરીને એક પેસ્ટ બનાવવાની છે। ચમચીમાંથી થોડું નીચે પડે ને તેવી પેસ્ટ આપણે બનાવવાની છે। જે બટાકાનું મિશ્રણ બનાવ્યું હતું તે આની અંદર એડ કરવાનું છે અને ત્યારે બરોબર દબોળી લેવાનું છે અને ત્યારબાદ તેને ડુંગળીનો જે મસાલો બનાવીને રાખ્યો હતો તેની અંદર એડ કરી દેવાનું અને હાથની મદદથી આવી રીતે બરોબર રીતે મિક્સ કરી લેવાનું અને તેને બરોબર રીતે દબાવીને મસળી દેવાનું, એટલે ડુંગળી એની અંદર એકદમ મસ્ત મિક્સ થઈ જાય। તમે જુઓ કે આવી રીતે આપણું બનશે। તમે જુઓ કે આવી રીતે એકદમ મસ્ત સોફ્ટ બન્યું છે। તમે જુઓ કે મેં બધા જ લુવાને આવી રીતે બનાવી દીધું છે। એકદમ મસ્ત ક્રિસ્પી પકોડા। તેને આપણે તેલમાં નાખવાના છે અને તેને બરોબર રીતે તળવાના છે। આની સાથે સાથે મેં ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મારી વોટ્સઅપ ચેનલની લિંક મોકલી છે। એની અંદર તમે ઓપન કરીને જો એને ફોલો કરશો તો તેની અંદર તમને સરળતાથી મારા વિડીયો રોજબરોજના વિડીયો સરળતાથી મળી જશે, જેથી તમારે નોટિફિકેશન ડિલીટ થઈ ગઈ હોય તો તેની ટેન્શન કરવાની જરૂર નહીં રહે અને તેમાં મારા દરરોજના વિડીયોની અપડેટ આવે જ છે અને જેથી તમને સરળતાથી મારા બધા જ વિડીયો મળી રહેશે। તો તમે
તો તમે ચેનલને જરૂરથી ફોલો કરી દેજો. આ પકોડા ગોલ્ડન જેવા થાય એટલે આપણે તેને બહાર કાઢી દેવાના છે. તમે જુઓ કે આપણા પકોડા એક ક્રન્ચી અને ક્રિસ્પી દેખાય છે, તો ખાવાની તો ખૂબ જ મજા આવશે. તો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી લાગે છે. આ ફક્ત દેખાવમાં નહીં, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.